નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ જ ઉકેલી શકાય તે માટે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ આવી ખોલવામાં. આ 7 વોર્ડના યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ભાજપના જ કોર્પોરેટરોની જોવા મળી ઉદાસીનતા. પાટણના 40,000 બાકી વેરા મિલકત ધારકોની ₹32.16 કરોડની રકમ સામે 38% ધારકોએ ₹13.23 કરોડની રકમ પાલિકામાં કરી ભરપાઈ. લાખો રૂપિયાના વેરા બાકી હોય તેવાનું લિસ્ટ બનાવી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વિરોધ પક્ષે કરી માંગ. હવે સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ જ ઉકેલી શકાય એવા શુભ હેતુથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવે છે અને વિવિધ દાખલાઓ, વ્યક્તિગત સહાય, મા અમૃતમ યોજનાની કામગીરી કે જે સામાન્ય રીતે તાલુકા કક્ષાની કચેરીઓમાં જ થતી હોય છે, જેને એક છત્ર હેઠળ લાવી નવી પહેલ કરી છે. ત્યારે પાટણ શહેરીજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4, 5, 6 અને 7, 8, 10, 11નો આજે પદ્મનાભ ચોકડી પાસે આવેલ કેકારવ સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેશન કાર્ડ, મા કાર્ડ, આધાર કાર્ડ, વિધવા પેન્શન, વૃદ્ધ સહાય, આવાસ યોજના જેવી વિવિધ 13 જેટલી સરકારી લાભો માટે નગરજનોનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી કાર્યરત રહ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના 13 જેટલા વિવિધ વિભાગોમાં થતા કામકાજની પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદાર અને વિરોધ પક્ષના ભરત ભાટિયાએ જાત મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પાટણ પાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડાદ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, ભરત ભાટિયા સહિત કોર્પોરેટરો, નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, કચેરીના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહી લોક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. કેકારવ સ્કૂલ ખાતે યોજાયેલ 7 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમમાં મોટાભાગના ચૂંટાયેલા કોર્પોરેટરોની ગેરહાજરી જોવા મળી હતી. આમ આ 7 વોર્ડના યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ભાજપના જ કોર્પોરેટરોની ઉદાસીનતાને લઈને પોતાના વોર્ડ વિસ્તારમાંથી આવતા અરજદારોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો. પાટણ નગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નંબર 4, 5, 6, 7, 10 અને 11નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારી યોજનાઓનો લાભ મળવાનો છે અને તેમાં નોન ક્રિમિનલ સર્ટી, જાતિનો દાખલો, આવકનો દાખલો, ડોમિસાઇલ સર્ટી, વિધવા સહાય યોજના, વયવંદના યોજના, આધાર કાર્ડ, સિનિયર સિટીઝન, આવકનો દાખલો, અમૃતમ મા વાત્સલ્ય કાર્ડ, એન્યુએલએમ યોજના, રેશનિંગ કાર્ડના નામ દાખલ કરવા, નામ સુધારો કરવા તેમજ શહેરી ફરિયાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમે દરેક યોજનાઓની જાતે માહિતી લઈ તેમાં દરેક યોજનાઓનો લાભાર્થીને સંપૂર્ણ લાભ મળે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ શહેરના નવા બસ સ્ટેશન પાસે આવેલ મીના પાર્ક સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. એક જ સમાજના 2 પરિવારો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત 2 લોકોને શહેરની ધારપુર હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પટણી સુરેશભાઈએ જણાવ્યું કે અમારા પર ધોકા, પાઇપ વડે હુમલો કરી પથ્થરમારો કરતા મારી પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 26 થી 27 જેવા ટાંકા આવ્યા છે, જ્યારે મારા નાના ભાઈને પણ માથાના ભાગે ઈજાઓ થઈ છે. વધુમાં તેમને ન્યાયની માંગણી સાથે મારામારી કરનાર સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી. ત્યારે સાંજના અમે અમારા 2 દિવસ પહેલાં અમે અમારા ધંધો કરી અને અમારા ઘેર ગયા. ઘેર જઈને અમે જમવાનું બનાવવાનું ચાલુ કરતા હતા અને રાતના 7:30 વાગતાના શૈલેષભાઈ ગણપતભાઈ માનવાડા, સુનિતાબેન ગણપતભાઈ માનવાડા અને ગણપતભાઈ કાંતિભાઈ માનવાડા તે બધાઓનો એકત્રીકરણ કરી
અને તે પહેલાં સજીને તૈયાર બેઠેલા હતા. અમને કોઈ જાતની ખ્યાલ નથી કે આ લોકો અમારી જોડે ઝઘડો કરવા માગે છે. અમે ભૂલ પડાવી અમારા ઘરમાં રોધમ કરી જતા અને એ લોકો અચાનક બહાર આવીને ઊભા રહીને અમારે ગાળો બોલવા મળ્યા. અમે બાયણું ખોલી અને બહાર જોયું હતું પૂછ્યું હતું કે તમે ગાળો કોનો બોલો છો. એ લોકો કહેતા એ લોકો અમારા પર છે ને પથ્થર મારો અને પાઇપ દ્વારા હુમલો કરવાનું ચાલુ કરી દીધું. એમાં શૈલેષભાઈ પત્ની સાકે માનવાળા એ લોકોએ મારી ઘરવાળીને મોઢામાં પાઇપ મારી દીધી અને ગણપતભાઈ એમને મારા ભાઈને નાના ભાઈને પાઇપ મારી દીધી. એના દીકરા છે, શૈલેષભાઈના દીકરા છે પ્રિન્સભાઈ શૈલેષભાઈ માનવાળા. તે છોકરાએ મને અહીંયા આગળ ધોકો માર્યો અને માથામાં પથ્થર માર્યો. એ પછી સોસાયટીના માણસો આવી અને આગા પાછા કરી અને 108ને બોલાવી અને અમારા ઘેરથીને મને ડાયરેક્ટ ધારપુર સિવિલમાં એડમિટ કર્યા અને ત્યાં બીટ જીવનમાં ફરિયાદ નોંધાવી છે. હું ખાલી એક સરકાર જોડે માગણી માનું છું કે આ વ્યક્તિ મને પહેલાં પણ ધમકી આપતો હતો કે તું અહીંયાથી ઘર ખાલી કરીને નીકળી જા. જો ઘર ખાલી કરીને નહીં નીકળે તો કે જે પહેલાં કે અગાઉ કે જે મામા ભાણેજનો કે બનાવ બનાવેલો છે એવો કે હું તારી જોડે બનાવતા કે વાત નહીં કરું કે તારથી જે થાય કરી લેજે. અને અવારનવાર મારી લાડી પણ અસામાજિક તત્વો દ્વારા એ લોકોએ અમને ધમકીઓ આપેલી છે અને એ લોકોએ અમને હાલતા પણ અમારા છોકરાઓને પણ ધમકાવા છે અને મારા નાના છોકરાઓને પણ એ લોકોએ ઈંટો મારેલી છે. સરસ્વતી તાલુકાના અબલુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામ લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સમયે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. મેરી કહાની મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનામાં લાભથી પોતાના જીવનમાં આવેલ પરિવર્તન અંગેની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી. શાળાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉજ્જવલા યોજનાના 20 લાભાર્થી, કિસાન ક્રેડિટ કાર્ડના 10 લાભાર્થી તેમજ ડાયાબિટીસ, બીપી, આયુષ્યમાન કાર્ડ અને ટીબી સ્ક્રીનિંગના લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ મેળવ્યો હતો. પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2015થી વર્ષ 2019ના સમય દરમિયાન પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ રૂપિયા 30,000 મેળવીને આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ શરૂ નહીં કરનાર 18 જેટલા લાભાર્થીઓ સામે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2016થી 2019ના સમય દરમિયાન પ્રથમ એડવાન્સ હપ્તાની રૂપિયા 30,000ની રકમ મેળવી આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી શરૂ નહીં કરનાર પાટણ શહેરના જુદા જુદા વિસ્તારના 18 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો શરૂ કરવા અનેક વખત નોટિસો તેમજ મૌખિક જાણ કરવા છતાં લાભાર્થીઓએ આજ દિન સુધી આવાસ યોજનાના કામ શરૂ નહીં કરી સરકારના પ્રથમ હપ્તાની એડવાન્સ મેળવેલી રૂપિયા 30,000ની રકમ પણ સરકારમાં પરત જમા નહીં કરાવતા આખરે આવા લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા સરકારની સૂચના અનુસાર ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું પાટણ નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સંભાળ સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ વિરલબેન રાવલે જણાવ્યું હતું. આ 18 લાભાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાશે, જેના નામો ભીલ લક્ષ્મીબેન રમણજી, રમેશભાઈ મંગલભાઈ પરમાર, કાપડિયા મફતલાલ, સિપાઈ ગુલઝાન બીબી, લિંબાચા સેવંતીલાલ, સિપાઈ બિલકિસ બાનુ મહેબૂબ ખાન, સોલંકી કલ્પેશ રમેશભાઈ, સોલંકી રમેશભાઈ, ઠાકોર પ્રતાપજી પોપટજી, ધોબી ઈસુફભાઈ ચાંદભાઈ, ભુરે ખાન ભીખા બલોચ, દલપતભાઈ નરસિંહભાઈ મકવાણા, દિનેશભાઈ મફતભાઈ ભીલ, ફિરોઝ બાનુ રહેમાન ખાન બલોચ, મોદી જયેન્દ્રકુમાર નવીનભાઈ ઓખાજી ઠાકોર, પ્રજાપતિ ડાયાભાઈ અને સોલંકી હંસાબેન ભરતભાઈનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ હોય એમાં એમને મકાન બનાવવા માટે સરકારશ્રી તરફથી 3.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે અને એમાં અરજદારનો કે આવાસનો કેસ મંજૂર થાય એટલે સરકાર લાભાર્થીના ખાતામાં 30,000 પ્રથમ હપ્તા તરીકે જમા કરાવે છે. ત્યારબાદ લાભાર્થીએ સ્ટેજ વાઇઝ જેમ કામ થાય એ પ્રમાણે એમને બીજા હપ્તા ફાળવતા હોય છે. પરંતુ 18 જેટલા લાભાર્થી એવા છે કે જેમને પ્રથમ હપ્તો મળી ગયો
છતાં એમને આવાસનું કામ શરૂ કરાવેલ નથી. 2 વર્ષ ઉપરાંતનો સમય ગયો છે. આ બાબતે નગરપાલિકાના આવાસ યોજનાના જે કર્મચારી છે એમને ફોલોઅપ લેતા પણ એમને કામ શરૂ નથી કરેલા અને છેલ્લે આટલા લાંબા સમયથી કામ કર્યા નથી એટલે એ રકમ પરત જમા કરાવવા નગરપાલિકાએ નોટિસ પણ 3 વાર આપેલ છે. છતાં પણ એ લોકોએ પૈસા જમા કરાવેલા નથી એટલે સરકારી પૈસાના દુરુપયોગ બદલ એમની સામે પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટને કાગળ લખેલ છે અને હાલમાં પોલીસ તરફથી એની પૂછતાછ ચાલુ છે. એ વિધિ કરી અને સરકારી નાણાં પરત જમા થાય અને પરત ના જમા કરાય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલી ગોપાળ ભુવન બાલકુમાર મંદિર નંબર 3માં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવનો કાર્યક્રમ શાળાના આચાર્ય ભરતભાઈ પટેલની દેખરેખ હેઠળ અને શાળાના ઉત્સાહી શિક્ષક વિનોદભાઈ પટણી અને ફાલ્ગુનીબેન પ્રજાપતિ દ્વારા યોજાયો હતો, જેમાં શાળાના 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની પૂર્વે શાળાના આચાર્યએ બાળકોને રમતોનું જીવનમાં વિશિષ્ટ મહત્વ હોવાનું જણાવી રમતોથી થતા ફાયદા અંગેથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા અને વધુમાં તેઓએ મોબાઈલની ગેમો છોડીને મેદાનની રમતો રમવાની વિદ્યાર્થીઓને સલાહ પણ આપી હતી. ત્યારબાદ બાલ મંદિરથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ફુગ્ગા બેલેન્સ અને પિરામિડ બંને રમતોએ આગવું સ્થાન ધરાવ્યું હતું. નિર્ણાયકો દ્વારા પહેલો અને બીજો નંબર આપવામાં આવ્યો હતો અને પહેલો અને બીજા નંબર આવેલ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષક મિતેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રમતોથી થતા લાભો તેમજ ખેલદિલીની ભાવના વિશેની સમજ આપી હતી. સૂર્ય નમસ્કાર એટલે સૂર્યની ઉપાસના. સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે. આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે સરકારશ્રી દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ 1 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા બોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા છે. પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થઈ રહ્યા છે. સૌપ્રથમ ગ્રામ્ય કક્ષાએ, ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકોએ રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો અને ત્યારબાદ વર્ષના પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ રાજ્યના દરેક જિલ્લામાં રાજ્ય કક્ષાએ વિજેત થયેલ સ્પર્ધકો મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્યની ઉપાસના કરશે. પાટણ જિલ્લામાં રાણકી વાવ અને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે એક સાથે સ્પર્ધકોને સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરશે. તમામ જિલ્લાઓમાં પ્રતિષ્ઠિત જગ્યાઓએ કુલ 107 કાર્યક્રમ એમ કુલ 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં થનાર આ આયોજનો થકી એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવા અંગે વર્લ્ડ રેકોર્ડ નોંધવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. રાણકી વાવ ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની ઉપાસના થશે. પાટણ જિલ્લામાં તમામ કક્ષાએ ભાગ લીધેલ કુલ 20,453 સ્પર્ધકોમાંથી 500 સ્પર્ધકો રાણકી વાવ ખાતે અને 100 સ્પર્ધકો સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કાર કરશે. 20,453માંથી 6 વિજેતાઓ 30 ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે. પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને સૂર્ય નમસ્કારની સ્પર્ધા અંગે જણાવ્યું કે રાજ્યભરમાં એક જ દિવસે કુલ 107 કાર્યક્રમ એમ કુલ 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં ગ્રામ્ય તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી 6 લોકોને રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે. સૌને નમસ્કાર. આપણા ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન એટલે સ્પર્ધા આખા ગુજરાતમાં યોજી રહ્યા છે. એ દરમિયાન પાટણ જિલ્લામાં પણ 21,000 જેટલા આપણા સિટીઝન્સની રજિસ્ટ્રેશન થઈ ગયું, જેમાંથી 20,200 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું. એમાંથી આપણા 6 વિજેતાને સિલેક્ટ કરી આપણા 30 તારીખે અમદાવાદ ખાતે રાજ્ય સરકારના રાજ્ય લેવલે જે કોમ્પિટિશન થઈ રહ્યું છે એમાં મોકલી રહ્યા છે. 1 તારીખે આખા ગુજરાતમાં 108 જેટલા મહત્તમ જગ્યા આઈડેન્ટિફાઈ કરી ત્યાં 11 તબક્કે 11 વાર સૂર્ય નમસ્કારની મહત્તમ બધાને માહિતી મળી જાય એના માટે આપણા કરી રહ્યા છે. એ નિમિત્તે પાટણમાં રાણીની વાવ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આપણા સૂર્ય નમસ્કારની યોજી રહ્યા છે.
ત્યારે હું બધા પાટણ નિવાસીઓને વિનંતી કરું છું કે એમાં સમાવેશ થઈ જાય અને સૂર્ય નમસ્કારની મહત્ત્વ આપણા જીવનમાં અપનાવે. થેન્ક યુ. આભાર. પાટણ શહેરના વર્ષો જૂની બાકી મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ ભરપાઈ કરાવવા પાટણ નગરપાલિકાના વેરા શાખાની 7 ટીમો દ્વારા 1 મહિનાથી શરૂ કરવામાં આવેલ ઝુંબેશને લઈ બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે પાલિકાની વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું કે પાટણ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા પાલિકાની વેરા શાખા દ્વારા શહેરના વર્ષો જૂના 40,000થી વધુ બાકી મિલકત ધારકો સામે બાકી વેરાની અંદાજિત રકમ ₹32.16 કરોડની રકમ વસૂલવા જુદી જુદી 7 ટીમો બનાવી વેરા વસૂલાતની ઝુંબેશ છેલ્લા 1 માસથી હાથ ધરવામાં આવતા 1 માસમાં કુલ બાકીદારો પૈકીના 38% મિલકત ધારકો દ્વારા બાકી વેરાની ₹13.23 કરોડની રકમ ભરપાઈ કરી હોવાનું જણાવી અત્યાર સુધીમાં બાકી મિલકત ધારકો પૈકીના 80 મિલકત ધારકોના નળ જોડાણ તેમજ 5 મિલકત ધારકોના ભૂગર્ભ ગટરના જોડાણો કાપવામાં આવ્યા હોવાની સાથે વેરા વસૂલાતની ઝુંબેશ તેજ બનાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ બાકી વેરા વસૂલાત ઝુંબેશને લઈ શહેરના બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે પણ વર્ષો જૂના મિલકત ધારકોને વહેલી તકે પોતાના વેરાઓ ભરપાઈ કરી જવા વિનંતી કરી હતી. પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના ભરત ભાટિયાએ જણાવ્યું કે વર્ષો જૂની મિલકત ધારકોના વેરા બાકીની કામગીરીની પ્રશંસનીય ગણાવી પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને વેરા અધિકારી સહિત ચીફ ઓફિસરને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ આ કામગીરી ફક્ત અને ફક્ત આર્થિક રીતે મજબૂર હોય તેવા 2500થી 3000 રૂપિયા બાકી હોય તેવા મિલકત ધારકો પર જ તવાઈ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરી લાખો રૂપિયાના વેરા બાકી હોવા છતાં પણ તેના પર કોઈ પણ પ્રકારની પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ કર્યા હતા. અને વર્ષો જૂના મિલકત ધારકોના બાકીની રકમ વસૂલવા માત્ર ગરીબોને જ મારવાના પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી લાખો રૂપિયાના વેરા બાકી હોય તેવાનું લિસ્ટ બનાવી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. પાટણ શહેરના વર્ષો જૂના બાકી મિલકત ધારકો પાસેથી બાકી રહેતી મિલકતની રકમ નગરપાલિકાના વેરા શાખાની જુદી જુદી 8 ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ શરૂ કરેલ ટીમો દ્વારા 80 જેટલા નળ કનેક્શન અને 9 જેટલા ભૂગર્ભ કનેક્શનો કાપવામાં આવ્યા છે અને જેમાં 23 કરોડમાંથી 9 કરોડ જેટલી વેરા વસૂલાતની રકમ બાકી રહે છે. માટે દરેક નાગરિકને મારી નમ્ર વિનંતી કે તમે વધુમાં વધુ આ વેરા શાખાની વસૂલાતી માટે સહભાગી બનો અને તમારો વેરો ભરપાઈ કરો તેવી મારી વિનંતી છે. દ્વારા વેરા વસૂલાતી ઝુંબેશ કડક હાથે હાથ ધરેલી છે, જેમાં અત્યાર સુધીમાં 80 પાણીના કનેક્શનો કાપે છે અને 9 કનેક્શનો તેને જ જેવા બંધ કરેલા છે અને એમાં 13 કરોડની વસૂલાત થઈ છે અને 22 કરોડ બાકી છે. તો બાકીદારો માટે ખાસ સૂચના એવી આપવામાં આવે છે કે દરેક જણ પોતાનો ભરપાઈ કરે નહીં તો નગરપાલિકાની ટીમ આવીને ડ્રેનેજ કનેક્શન અને પાણી કનેક્શન બંધ કરશે તથા જરૂર પડશે તો સીલ મારવાની પણ કામગીરી કડક હાથે કરવામાં આવશે. પાટણ નગરપાલિકા દ્વારા વર્ષો જૂના જેના વેરા બાકી હોય એની કામગીરી પાટણ નગરપાલિકા વિસ્તારમાં ચાલુ કરવામાં આવી છે. ખરેખર કામગીરી પ્રશંસનીય છે. એ માટે ચીફ ઓફિસરશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને વેરા શાખાના તમામ અધિકારી કર્મચારીને હું અભિનંદન પાઠવું છું. પણ આ કામગીરી ફક્ત ને ફક્ત જે આર્થિક રીતે જે મજબૂર હોય, જે નાના ગરીબ ધારકો હોય, જેના 2500થી 15,000 વેરા બાકી છે એની ઉપર તવાઈ કરવામાં આવી છે. 2500 5,000 વેરા બાકી એટલા માટે હોય છે કે એમની આર્થિક પરિસ્થિતિને હોવાના કારણે ભરી શકતા નથી, એમની નીતિ ખોટી હોતી નથી. પણ જેના આ નગરપાલિકાના લાખો રૂપિયાના વેરા બાકી છે, જેના નગરપાલિકા લાખો રૂપિયા વેરા બાકી હોવા છતાં પણ એ નગરપાલિકા આજ દિવસ સુધી લાભ છે એની પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. મારી આપના માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, પ્રમુખશ્રી અને વેરા શાખાના અધિકારીને વિનંતી છે કે એની લાખો રૂપિયા વેરા જેના બાકીની તાત્કાલિક લિસ્ટ કાઢવામાં આવે અને આ જે કામગીરી કરી એના કરતાં પણ વધારે મજબૂતાઈથી કામગીરી કરવામાં આવશે તો નાના વેરા પણ બાકી રહેશે નહીં. જ્યારે લાખો રૂપિયાની કામગીરીના વેરા બાકીની ઉઘરાણી માટે જ્યારે કર્મચારી જાય છે ત્યારે નગરપાલિકાના સભાસદો એમને બચાવવા માટે થનગણાટ કરે છે અને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરે છે અને ગરીબોને મારવા માટે આ નગરપાલિકાના કર્મચારી હોય કે સભાસદ હોય એ તત્પર હોય છે. તો મારી આપણા માધ્યમથી પુનઃ વિનંતી છે કે જેના લાખો રૂપિયાના વેરા બાકી છે અને આજ પણ નગરપાલિકાનો લાભ છે એવા લોકોની વેરા વસૂલાત કરવામાં આવે એવી આપને વિનંતી કરું છું.